રાજકોટની સરકારી હોસ્પિટલમાં જ નથી ફાયર સેફટી। ગુંદાવાડીમાં આવેલ પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં નથી ફાયર સેફટી। રાજકોટ ફાયર આરોગ્ય અને ઇલેક્ટ્રિક વિભાગનું ચેકિંગ। શહેરની 24માંથી 21 કોવિડ હોસ્પિટલમાં નથી ફાયર સેફટી। સુવિધા ન ધરાવતી 21 હોસ્પિટલને ફટકારવામાં આવી છે નોટિસ। કેટલીક હોસ્પિટલમાં સાધનો નહોતા, તે કેટલીક હોસ્પિટલમાં ફાયર અલાર્મ બંધ હતા। નોટિસ ફટકારી ફાયરની સુવિધા આપવા આદેશ અપાયો છે। રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ છે તે રાજકોટ ફાયર વિભાગ દ્વારા છે તે કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલની અંદર છે તે ફાયર સેફટીની ચકાસણી છે તે કરવામાં આવે છે। આપણી સાથે ચીફ ફાયર ઓફિસર IV ખેર સાહેબ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, સતત એક સપ્તાહથી જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કઈ કઈ વસ્તુની તેમાં ચકાસણી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કેટલી હોસ્પિટલની અંદર છે તે ચકાસણી આપના તરફથી કરવામાં આવી છે? અત્યાર સુધીમાં ફાયર સેફટીના જે પ્રકારની હોસ્પિટલ હોય તેમાં હાઇડ્રન્ટ સિસ્ટમ, હોઝ રીલ, ફાયર અલાર્મ ડિટેક્શન સિસ્ટમ વગેરે બાબતોની ફાયર સિસ્ટમની ચકાસણી કરવામાં આવે છે। ફાયર એક્સ્ટિંગ્વિશર જે વેલિડ છે કે નહીં, એમાં 21 તમામ કોરોના હોસ્પિટલ પહેલે લીધી હતી, ત્યારબાદ બીજી જનરલ હોસ્પિટલો લીધી, જેમાંથી 40-50 જેટલી તો ચેક થઈ ચૂકી છે, જેમાંથી ગઈકાલે 15 જેટલી નોટિસ બનાવીને અત્યારે સવારના પોરથી આપણે એને નોટિસ ઇસ્યુ કરીએ છીએ કે જેમાં સિસ્ટમ જોવા મળી નથી મળી, જે મળી તો કેટલી હતી ને કેટલી પૂર્તતા કરવાની વસ્તુ। સર, ખાસ કરીને જે ગઈકાલની 15 એના આગલા દિવસે 20 એટલે કહી શકાય કે સતત હોસ્પિટલને નોટિસ છે તે ફાયર વિભાગ આપી રહ્યું છે। હોસ્પિટલ તરફથી શું બાહેંધરી આપવામાં આવી રહી છે અને શું બાહેંધરી લેવામાં આવી છે? કેટલા સમય મર્યાદાની નોટિસ આપવામાં આવી રહી છે? આમાં સમય તાત્કાલિક જ એને ઇન્સ્ટોલ કરવાની નોટિસ આપવામાં આવી છે, જેમાં બાકીની કોઈ પણ એમાં અવગણના એને બાયપાસ કરાતો હોય તેના બેદરકારી મેનેજમેન્ટ જ એના જવાબદાર રહેશે। બીજા વસ્તુ એવા છે કે જેમાં અમે પહેલાં શરૂઆતમાં અમે 21 દીધી હતી, 21માંથી અમુક પર્સનના રાઇટિંગમાં પણ આવી ગયા છે ને ફોટોગ્રાફ સાથે કે અમે એટલું ઇન્સ્ટોલ આપના દ્વારા સૂચવવામાં આવ્યું હતું, જે તાત્કાલિક જેટલું ઇન્સ્ટોલ થતું હતું એટલું એને ઇન્સ્ટોલ પણ કરે છે। અને બીજું જેમાં 1-2 કે 2-5 દિવસના સમય લાગે તેને વર્ક કરીને પણ ચાલુ કરેલ છે। જે એનું રાઇટિંગ આવ્યું છું અમે માન્ય રાખ્યું કે નથી રાખ્યું, એના કરતાં અમે પાછું ફરીવારી 21 હોસ્પિટલમાં અમારા 4 ટીમ બનાવી ને પાછું રીવેરિફિકેશન શું કામે કે ત્યાં અત્યારે પેશન્ટ વધારે હોય ને કોરોના હોસ્પિટલ પાછા રીવેરિફિકેશનમાં પણ અમે મોકલેલા છે। સાહેબ, ખાસ કરીને જે સરકારી હોસ્પિટલ છે ગુંદાવાડી વિસ્તારમાં આવેલી છે પદ્મકુંવરબા હોસ્પિટલ, ત્યાં આગળથી શું ખામી આવી છે અને ત્યાં શું નોટિસ અપાઈ છે? ત્યાં ગુંદાવાડી હોસ્પિટલ જે પદ્મકુંવરબામાં જે અમારા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને લીડિંગ ફાયરમેનને અમે મોકલેલા જે ચેક કરવા, જેમાંથી એક હોસ્પિટલમાં સિસ્ટમ હતી જે એ સિસ્ટમમાં જે બંધ જોવા મળી હતી, ડિટેક્શન જેવું ચેક કરવામાં હતી તે પણ બંધ એને જોવા મળ્યું હતું। બીજી હોસ્પિટલમાં સિસ્ટમ નહોતી તો અમે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કાગળ લખ્યું। સાહેબ, ખાસ કરીને હવે કેટલા સમયની અંદર તમામ લોકોએ જો પાલન નહીં કરે નિયમનું તો એની સામે કઈ રીતે કાર્યવાહી થશે? એમાં તાત્કાલિકના શબ્દ અમે લખ્યા છે, પણ અમે એકાદ વીકમાં પાછા જે આના 1 by 1 પહેલાં પ્રાથમિક પહોંચીએ, પછી સેકન્ડ પાર્ટ લઈએ, પછી એના જો જાણી જોઈને નથી કરતા તો એના આગળના કાર્યવાહીમાં માન્ય કમિશનર સાહેબના મંજૂરી લઈને આગળના કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે ઘણી બધી જગ્યા ઉપર એવી વાત સામે છે કે અમારી પાસે ફાયર એનઓસી છે, તો એમને ફાયર એનઓસી કેવી રીતે આપવામાં આવતું હોય છે? એવું વિધાઉટ ફાયર સિસ્ટમમાં કોઈ વસ્તુને કોઈને ફાયર એનઓસી હોતા નથી। એ તો લોકો એના અર્થઘટન એ અમુક તો લોકો તમને કદાચ ફાયર એક્સ્ટિંગ્વિશરનું સર્ટિફિકેટ બતાવીને ફાયર એનઓસી બોલતા હોય છે। ચોક્કસથી તો ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલ તંત્ર છે તેમની ઘોર બેદરકારી છે તે સામે આવતી હોય છે ને ત્યારબાદ હવે તંત્ર તરફી છે તે કડક કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ 4 જેટલી ટીમો બનાવી અને કોવિડ તેમજ નોન કોવિડ હોસ્પિટલની અંદર છે તે ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી છે અને જે આગળ ફાયર સેફટી ન હોય તેમને તાત્કાલિક અસરથી ફાયર સેફટી ઇન્સ્ટોલ કરવા માટેની સૂચના અને નોટિસ છે તે પણ આપવામાં આવી છે અને નોટિસ આપ્યા બાદ ફરી એક વખત રીચેકની પણ પ્રક્રિયા છે તે પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે અને હાલમાં પદ્મકુંવરબા હોસ્પિટલ કે જે સરકારી હોસ્પિટલ છે કે જ્યાં આગળ પણ એક વિભાગની અંદર છે તે ફાયર સેફટી પૂરતી ન હોવાના કારણે છે તે નોટિસ પાઠવવામાં આવી છે અને તેમને પણ તાત્કાલિક અસરથી આ ફાયર સેફટી ઊભી કરવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક।